ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત છે। યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે। તો વિરોધને પગલે નેશનલ હાઈવેની નજીક આવેલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે। બપોર સુધી માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતોની વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીમાં આવેલા ડીમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે। आपने जणावी दीए कि गुरुवारे पण गोंडलमां खेडूतोए डुंगळीनी निकास बंधीना मुद्दे नेशनल हाईवे बंध करीने चक्काजाम करीने उग्र विरोध प्रदर्शन कर्युं हतुं। आ मुद्दा पर लाइव जोड़ाई गया है हमारा संवाददाता चेतन बांभणिया। चेतन, जे प्रकारे गईकालथी विरोध चाली रह्यो छे, नेशनल हाईवे चक्काजाम करवामां आव्यो छे अने हवे तेओनी डिमांड नहीं स्वीकारवामां आवे, तेओनी मांग नहीं स्वीकारवामां आवे खेडूतोनी डुंगळीना भाव मुद्दे, तो एक खेडूते आत्मविलोपननी पण चीमकी आपी छे। शुं कोई विचार विमर्श चाली रह्यो छे खरो सरकार साथे अने खेडूतोने जे कंई मांग छे, पोतानी डिमांड छे, तेने धरी अने कोई विचारणा अथवा तो खेडूतोना पक्षमां कोई निर्णय आवे एवुं लागी रह्युं छे खरा? जी संजीवनी, जो खेडूतोनी बात करवामां आवे तो लाल डુંગળી ઉગવતા ખેડૂતોને હાલમાં ડુંગળીનો ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ડુંગળીનો ભાવ હાલમાં ખૂબ જ ઘટી ગયો છે। સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ બંધી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની અસર ડુંગળી બજાર પર પડી છે અને ખેડૂતોનો જે 600-700 રૂપિયા ભાવ પ્રતિ 20 કિલોનો ચાલતો હતો તે ગગડીને 200-300 રૂપિયા સુધી આવી ગયો છે ને અને આ ભાવમાં પણ મોટા ભાગના વેપારીઓ નિકાસ બંધીને કારણે ડુંગળી ખરીદવા માટે તૈયાર નથી, જેથી કરીને સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડ અને ભાવનગરનું જે મહુવા માર્કેટ યાર્ડ છે જે ડુંગળી માટે પ્રખ્યાત છે, બંને માર્કેટ યાર્ડોમાં હાલમાં ડુંગળીનો મોટો જથ્થો ભરાવો થઈ ગયો છે, પરંતુ ખરીદી ન હોવાને કારણે ખેડૂતો અને જે વેપારીઓ છે તે વચ્ચે ઘર્ષણો થઈ રહ્યા છે અને જેને લઈને આજે ગોંડલમાં બીજે દિવસે પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ વિરોધ પ્રદર્શનને ડામી દેવા ક્યાંક ને ક્યાંક સરકાર પણ મેદાનમાં આવી છે। સરકારે ગોંડલ માર્કેટ યાર્ડની બહાર જે નેશનલ હાઈવે છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક જે ખેડૂત છે ડીમલ વઘાસિયા, તેમણે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે। તેમણે જણાવ્યું છે કે જો 12 વાગ્યા સુધીમાં ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતો સાથે ચર્ચા કરવા નહીં આવે તો પોતે ગોંડલ માર્કેટ યાર્ડના ગેટની સામે આત્મવિલોપન કરશે અને તેમની સાથે અન્ય બીજા ખેડૂતો પણ આત્મવિલોપન કરશે। પરંતુ જે ખેડૂતો અથવા પ્રદર્શનકારીઓ હતા તેમને સરકાર દ્વારા હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે, પરંતુ જે આ ડુંગળીનો મુદ્દો છે તે મુદ્દે આગામી દિવસોમાં પણ ખેડૂત ઉગ્ર આંદોલન કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી સંજીવની। धन्यवाद चेतन। तो खेडूतो पोतानी मांग पर अड़ग छे। एक खेडूते आत्मविलोपननी चीमकी उच्चारी छे जो तेओने पोषणक्षम भाव नथी मळी रह्या। सरकारे डुंगळीनी निकास पर पाबंदी लादी दीधी छे अने जेना कारणे डुंगळीना भाव अत्यारे खासा तळिये बेसी गया छे। खेडूतोनी डिमांड छे के तेओने पोषणक्षम भाव मळी रहे अने जो आ मुद्दा पर तेओनी मांग स्वीकारवामां नहीं आवे तो आगळ पण खेडूतो पोतानो विरोध आज प्रमाणे यथावत राखशे।